लाल श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं पश्य पत्रस्य ऊते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जीवेति बश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेति नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जीवेऽपि भस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે ભીષ્મ કોણ હતા. 8 વસુઓમાં ધૌ નામના એક વસુ એ ભીષ્મ હતા. એમને શ્રાપ હતો કે લાંબા સમય સુધી પૃથ્વી ઉપર રહ્યો. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને સમજાવે છે કે મહાભારતનું યુદ્ધ એ ધર્મયુદ્ધ હતું. ભીષ્મ અંત સમયે ભગવાનનું ચિંતન કરતા હોય છે. ભીષ્મને ભગવાન પ્રણામ કરે છે અને કહે છે કે દાદા, યુધિષ્ઠિરને મનમાં શંકા છે ને, એનું તમે નિરાકરણ કરો, એને જ્ઞાન આપો. ભીષ્મ યુધિષ્ઠિરને બાણ સૈયા પર સૂતા સૂતા ઉપદેશ આપે છે. ભીષ્માચાર્ય પોતાની બુદ્ધિરૂપી દીકરી ભગવાનને સમર્પિત કરવાનો નિશ્ચય કરે છે. ભગવાન એને ના પાડે છે અને ભીષ્મ એની સ્તુતિ કરે છે. શ્રી કૃષ્ણને સ્તુતિમાં ભીષ્મ વિજય સખા કહે છે. ભીષ્મ કહે છે કે લડાઈ છે ને સરખા જોડે કરવામાં આવે. એ કહે છે દુર્યોધનને કે આ બધા તો મગતરા છે, કોઈ સરખો મારા બરાબરીનો શ્રી કૃષ્ણ આવે ને મારી જોડે લડાઈ કરવા તો હું લડાઈ કરું. શ્રી કૃષ્ણ એમની સાથે લડાઈ કરવા જાય છે અને ભીષ્મની સામે રથનું પૈડું લઈને દોડે છે. હથિયાર લઈને આવતા શ્રી કૃષ્ણના દર્શન કર્યા છે અને ભીષ્મ હથિયાર હેઠા મૂકી દે છે. ભીષ્મએ 11 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી છે. ભીષ્મ
ઉત્તરાયણના દિવસે આ જગ છોડી અને ચાલ્યા જાય છે. તેમના અગ્નિ સંસ્કાર કર્યા પછી પાંડવોની સાથે શ્રી કૃષ્ણ હસ્તિનાપુર આવે છે અને કેટલોક સમય રોકાય છે. અહીં સુધી આપણે જોયું. હવે યુધિષ્ઠિરને રાજ કેમ કરવું ને એ શ્રી કૃષ્ણએ શીખવ્યું. હવે આજે આગળ વધીએ. યુધિષ્ઠિરના રાજમાં પ્રજા સર્વ રીતે સુખી હતી. અહીં ખરા રાજા તો શ્રી કૃષ્ણ હતા. કારણ યુધિષ્ઠિર શ્રી કૃષ્ણની સલાહ પ્રમાણે રાજ્ય વહીવટ ચલાવતા. રાજ્યમાં વરસાદ જોઈએ તો પડે, દુકાળ પડે જ. ગાયો પુષ્કળ દૂધ આપે, નદીઓ બારે માસ વહ્યા કરે, ધરતી એવી ફળદ્રુપ કે કચ્છમાં કેસર પાકે. અહીં બધા સુખી, પણ બે ધંધાવાળા દુઃખી. ડૉક્ટર અને વકીલને કોઈ અહીંયા ધંધો મળતો નહીં. આ બે દુઃખી હતા. અરે દિગંબરના ગામમાં ધોબી શું કરે, ભૂખે મરે. આ ધર્મનો પ્રભાવ છે. ધર્મની મર્યાદાઓનું પાલન આપત્તિઓથી બચાવે છે. અધર્મથી રોગ વધે અને ઝઘડા વધે. રામ રાજ્યમાં દૂધ મલાઈ, કૃષ્ણ રાજમાં ઘી. ચાલુ રાજમાં ચા પાણી બેટા, ફૂંકી ફૂંકી નથી. યુધિષ્ઠિરનું રાજ્ય સર્વ રીતે સુખી સંપન્ન જોઈને યુધિષ્ઠિરને ઇન્દ્રએ રાજ્ય બદલવા માટે ઓફર કર્યું. સ્વર્ગ તમને આપું, હસ્તિનાપુર મને આપું. યુધિષ્ઠિરે કહ્યું કે શા માટે તમે રાજ્યની બદલી કરવા ઈચ્છો છો? ઇન્દ્રએ કહ્યું કે જે લાભ હસ્તિનાપુરમાં છે ને એ સ્વર્ગમાં નથી. હસ્તિનાપુરમાં તો સ્ત્રીઓ શાક લેવા જાય ને અને શ્રી કૃષ્ણ સામે મળી જાય. યોગીઓને પણ અહીંનું સુખ દુર્લભ છે. ધર્મરાજાના રાજમાં ધર્મનું શિક્ષણ આપવામાં આવતું. ધર્મરાજા સૂર્ય ઉપાસક હતા. સૂર્યદેવે પ્રસન્ન થઈને એમને અક્ષય પાત્ર આપ્યું હતું. તેથી હસ્તિનાપુરનો ધનભંડાર સદાય ભરેલો રહેતો, અખૂટ રહેતો. સૂર્ય પ્રત્યક્ષ દેવતા છે. શ્રી રામચંદ્રજીએ પણ રાવણને મારવા માટે સૂર્યની ઉપાસના કરી હતી. સુતજી કહે છે કે શ્રી કૃષ્ણ હવે ફરીથી દ્વારિકા જવા નીકળે છે. રથ ઉપર અર્જુને છત્રી ધરી ઉધ્વ પંખો નાખે છે. રથ દ્વારિકા તરફ જઈ રહ્યો છે. ધન્ય છે દ્વારિકા નગરીને, જ્યાં યાદવો શ્રી કૃષ્ણના નિત્ય દર્શન કરે છે. ધન્ય છે મથુરા ગોકુળને, જ્યાં શ્રી કૃષ્ણ મોટા થયા. માર્ગમાં ભગવાને અનેક દેશોને પાવન કર્યા. કુરુમંગલ, પાંચાલ, નરેશ્વર, બ્રહ્માવત, વિરાટ, મત્સ્યદેશ, સારસ્વત, સરસ્વતી નદીના કિનારે આવેલા દેશો પસાર કરતા ભગવાન શ્રી કૃષ્ણ આનર્ત દેશમાં પ્રવેશ્યા. અહીં રૈવત નામના રાજાની રેવતી નામની દીકરી સાથે ભગવાન બલરામના લગ્ન થયા હતા. દ્વારિકા પાસે 100 માઇલના વિસ્તારમાં આનર્ત પ્રદેશ છે. ત્યાંથી ભગવાન સોરઠમાં પ્રવેશ્યા અને દ્વારિકાની ભાગોળમાં આવી પહોંચ્યા. શ્રી કૃષ્ણએ વિચાર્યું કે હવે તો હું દાદો થઈ ગયો છું. છોકરાઓના ઘરે પણ છોકરા છે. એકદમ ઘરમાં ન ઘૂસાય, આ એક મર્યાદા છે. ભગવાનના 16,000 ઘર, ઘેર ઘેર ખોખા રોકાવા ત્યાં જાય, શંખનાદ કરું. અને શ્રી કૃષ્ણએ શંખનાદ કર્યો. દ્વારિકામાં ઘેર ઘેર ખબર પડી ગઈ પ્રભુ પધાર્યા છે. સૌ હાથી ઘોડા લઈને ભગવાનનું સામૈયું કરવા દોડી આવ્યા. વરઘોડો નીકળ્યો. પ્રભુના દર્શન કરવા આખી દ્વારિકા નગરી ઉમટી છે. સૌ હાથી ઘોડા લઈ અને સ્વાગત કરવા આવ્યા. દર્શનની આતુરતામાં 4 અનુભવ થાય છે. પ્રભુનું સ્મરણ કરતાં રોમાંચ થાય, પ્રભુની વાતો કરતાં આંખ ભીની થાય, કંઠ ગદગદિત થાય, અને ચોથું દર્શન માટે તાલાવેદી થાય. લોકો ઉત્સાહમાં આવી ગયા છે. સૌ ગાઈ રહ્યા છે. દ્વારે દ્વારે તોરણિયા બંધાવો રે, ચોગડિયા વગડાવો રે, ચાલો ને વધામણે, લાલજી આવે ને ધરતી ધમધમે, એમના માથે છે મુગટ અપાર, ચાલો ને વધામણે, લાલજીને બાહે બાજુ
બંધ બેરકા એમના 10 આંગળીએ વેદ ચાલો ને વધામણે લાલજીને પીળા પીતાંબર શોભતા એમના કંઠે છે વૈજંતી માળા ચાલો ને વધામણે દ્વારે દ્વારે તોરણિયા બંધાવો રે ઘોઘડિયા વગડાવો રે ચાલો ને વધામણે. વિશ્વકર્માએ પોતાની સંપૂર્ણ કુશળતાથી એક જ મહેલમાં બનાવેલા 16,000 મંદિરો પાસે ભગવાન આવ્યા. ત્યારે તેમણે વિચાર્યું કે માતા દેવકીજી અને પટરાણી રૂકમણીજી બંનેમાંથી કોના ઘરે પહેલા જોયું. શ્રી કૃષ્ણ પ્રથમ માતાના મંદિરે જાય છે. માતાનો પ્રેમ છે ને વિશેષ હોય. દીકરો આવે ને ત્યારે મા મોઢાની સામે જુએ, શરીર જુએ, મારો લાલ સુકાય તો નથી ગયો. ઘરવાળી હાથ તરફ જુએ, જે લિસ્ટ આપ્યું હતું એ લાવ્યા હશે કે નહીં. માતા આવતો જુએ ત્યારે પત્ની લાવતો જુએ. ભગવાન દેવકીજીના મંદિરે આવ્યા છે. માતાને પ્રણામ કર્યા, માતાના ખોળામાં બેઠા. આટલા મોટા દાદા થયા ને તો પણ માતાજીના ખોળામાં બેઠા. પદે કૃષ્ણની હાક વાગે, ડંકો વાગે, પણ શ્રી કૃષ્ણ છે ને અજોડ હતા. મા સામે મોટા નથી, નાના થઈ ગયા. દેવકીને પ્રેમના આંસુ સરી પડ્યા. સ્તનમાં દૂધની ધાર વહી, સમુદ્રની ઊંડાઈ મપાય, પણ માના પ્રેમને માપી શકાય. શિવાજી સુરવીર હતા. ઔરંગઝેબ છે ને શિવાજીથી ફફડતો હતો. કહે છે કે ઔરંગઝેબે શિવાજીનો ફોટો સંડાસમાં રાખ્યો હતો, કારણ કે શિવાજીની બીકથી એનું પેટ સાફ થઈ જાય. આટલો બધો ડરપોક હતો. શિવાજીથી બહુ ડરતો ઔરંગઝેબ. આવા મહાન શિવાજીની માનું જ્યારે મૃત્યુ થયું ને, ત્યારે શિવાજીને રડતા જોઈને એના સેનાપતિ પૂછે છે, શિવાજી આપ રડો છો? શિવાજી બોલ્યા, ભાઈ રડું નહીં તો શું કરું? મને શિવાજી, મને છત્રપતિ કહેનારા તો ઘણા છે, પણ મને શિવો કોણ કહેશે? આવો છે માનો પ્રેમ. આથી તો શ્રી કવિ શ્રી નાનાલાલે ગાયું છે, જનનીની જોડ સખી નહીં જડે રેલો, યમુનાના નીર તો વધે ઘટે રેલો, જનનીનો નેહ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો, મીઠા મધુને મીઠા મેહુલા રેલો, મીઠી તો મીઠી મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો, પ્રભુના એ પ્રેમ તણી કૂતળી રેલો, જગથી જુદેરી એની જાત રે, જનની જોડ સખી નહીં જડે રેલો, અમથી ભરેલ એની આંકડી રેલો, વાલથી ભરેલા એના વેણ રે, જનની જોડ સખી નહીં જડે રેલો, વરસે ઘડી કવ્યોમ વાદળી રેલો, માળીના મેઘ બારે માસ રે, જનની જોડ સખી નહીં જડે રેલો, મોંઘી ઊંડી આશીષ પૂરે મલકતી રેલો, લેતા ન ફૂટે એની લાણ રે, જનની જોડ સખી નહીં જડે રેલો, દેવોને દૂધ એના દોયેલા રેલો, કાળજામાં કાંઈક ભર્યા કોડ રે, જનની જોડ સખી નહીં જડે રેલો.
માના પ્રેમને કોઈ સાથે સરખાવી ન શકાય. ભગવાન ત્યાંથી રૂકમણી પાસે ગયા. રૂકમણી સત્યભામા ગુસ્સામાં હતા. ભગવાનને કહે છે કે પરણ્યા શા માટે? તમે તો કાયમ હસ્તિનાપુર રહો છો. ભગવાને બધાના મનનું સમાધાન કર્યું. જેટલી રાણીઓ એટલા રૂપ ધારણ કરી બધાને એવી ખાતરી કરાવી અને કહ્યું કે તમારા ઘરે જ હું પહેલો આવ્યો છું. શ્રી કૃષ્ણની આ દિવ્ય લીલા છે. શ્રી કૃષ્ણને પટરાણીઓ સાથે જોઈને કામદેવ લડવા આવ્યો. અગાઉ રાસલીલામાં શ્રી કૃષ્ણએ કામદેવને હરાવ્યો. પણ કામદેવને કહ્યું કે ત્યારે તો ભગવાન નાના હતા. કામદેવે શ્રી કૃષ્ણને કહ્યું કે સુંદર યુવતીઓ જ્યારે આપની સેવા કરતી હોય ને તે વખતે મારે તમારી સાથે લડવું છે. પરંતુ કૃષ્ણ અજેય રહ્યા. જંગલમાં વૃક્ષ નીચે બેસીને કામદેવને જીતે ને એ મહાત્મા, પણ રાણીઓને વચ્ચે મહેલમાં જીતે ને એ તો પરમાત્મા છે. સુત પુરાણી કહે છે કે હે સોનક, હસ્તિનાપુરમાં પરીક્ષિતનો જન્મ થયો છે. યુધિષ્ઠિરે પૌત્રના જન્મ નિમિત્તે બ્રાહ્મણોને દાન આપ્યું. બ્રાહ્મણે કહ્યું, રાજન, તમારા કુળના આ એકના એક પુત્રની ભગવાન વિષ્ણુએ રક્ષા કરી, તેથી એ વિષ્ણુ રાત કહેવાશે. આ બાળકનું બીજું નામ પરીક્ષિત છે, કારણ કે માતાના ગર્ભમાં જોયેલા પ્રભુના સ્વરૂપને જન્મ્યા પછી લોકોમાં શોધે છે, તેથી પરીક્ષિત નામ પડ્યું. સુતજી કહે છે કે તીર્થયાત્રાએ ગયેલા વિદુરજી મહારાજ હસ્તિનાપુરમાં આવ્યા. વિદુરજી ગયા ને ત્યારથી 36 વર્ષથી ક્યાં હતા કોઈને ખબર નહોતી. યુધિષ્ઠિરને જ્યારે ખબર પડી કે વિદુર કાકા આવ્યા છે ત્યારે એમનું સ્વાગત કર્યું. વિદુરજી ગયા ને ત્યારે હસ્તિનાપુરમાં રાજા ધૃતરાષ્ટ્ર હતા અને આવ્યા ને ત્યારે આજે યુધિષ્ઠિર રાજા છે. વિદુરજીએ 36 વર્ષ તીર્થયાત્રા કરી, એનું વર્ણન માત્ર 32 શબ્દમાં કર્યું છે. તીર્થયાત્રાની મોટી જાહેરાત ન કરાય તો અહીંયા ગયો તો ત્યાં ગયો તો ને આ ને એ બધું ન કરાય. તે આત્મા પ્રશંસા એ તો મરણ છે. પુણ્યને ભૂલવું અને પાપને યાદ રાખવું જોઈએ. આજે તો લોકો પાપને છુપાવે છે અને નાના સરખા પુણ્યની મોટી જાહેરાત કરે છે. યુધિષ્ઠિરે પૂછ્યું, કાકાશ્રી, આપ આટલા વર્ષોથી ક્યાં હતા? તીર્થયાત્રામાં. પરંતુ કાકાશ્રી, આપને તીર્થયાત્રા કરવાની શી જરૂર? જેના હૃદયમાં ઠાકોરજી નિત્ય બિરાજે છે, તેના રોમ રોમમાં ઠાકોરજી છે, કદમ કદમ પર જેને કાશી છે, એને યાત્રા કરવાની શી જરૂર? નરસૈયો કહે છે, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તન મારે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ છે, પીડ પરાઈ જાણે રે. અખંડ જપ કરનારના રોમ રોમમાં તીર્થ છે, છતાં બી સંતો યાત્રા કરે છે. તો કે તીર્થને પવિત્ર કરવા, તીર્થનો મહિમા વધારવા, તીર્થમાંથી નષ્ટ થઈ ગયેલા તીર્થત્વને જાગૃત કરવા. વિદુર જેવા સંતો તીર્થયાત્રાએ ન ગયા હોત ને તો તીર્થોનો મહિમા વધ્યો ન હોય. તીર્થોનો મહિમા સંતો વધારે છે. શ્રી મહાપ્રભુજીએ જો વ્રજ પરિક્રમા ન કરી હોત ને તો આપણે ત્યાં જાત નહીં. સંતોએ તો તીર્થનો મહિમા વધાર્યો છે. એકવાર કાશીમાં શ્રી ગુસાઈજી પધાર્યા. હનુમાન ઘાટ ઉપર ગંગાજીમાં સ્નાન કરવા ગયા. કાશીમાં એક શેઠ પુરુષોત્તમ દાસ રહેતા હતા. એમના ઘરે મહાપ્રભુજીની બેઠક છે. એમની પુત્રીનું નામ રૂકમણી. રૂકમણી આખો દિવસ પ્રભુ સેવામાં વ્યસ્ત રહેતી, કોઈ દિવસ ગંગા સ્નાન કરવા જતી નહીં. પરંતુ જ્યારે ગુસાઈજી, ગુરુદેવ શ્રી ગુસાઈજી ગંગા સ્નાન કરવા ગયા ને એટલે રૂકમણી પણ હનુમાન ઘાટ ઉપર સ્નાન કરવા ગયા. ત્યાં જે વૈષ્ણવ હતા ને એ બોલ્યા, આજે તો ગંગા સ્નાનથી રૂકમણીના ભાગ્ય ખુલી ગયા. આ સાંભળીને ગુસાઈજી બોલ્યા, ભાગ્ય રૂકમણીના નહીં પણ ભાગ્ય તો ગંગાના ખુલી ગયા, રૂકમણીના સ્પર્શથી. રૂકમણી જેવી ભગવતી જો ગંગામાં સ્નાન કરે ને તો ગંગાનો મહિમા વધે, રૂકમણીનો નહીં. આ સંતોનો મહિમા છે. કુંતાજી વિદુરના વખાણ કરે છે.
કહે છે કે મારા દીકરા તો બાપ વગરના હતા, એમને તમે પાંખમાં રાખી વિવેકની આંખવાળા બનાવ્યા. વિદુર તમે ન હોત તો મારા દીકરાઓનું અસ્તિત્વ ન હોત. કુંતાએ વિદુરના વખાણ કર્યા ને ત્યારે વિદુરજી શરમાઈ ગયા. માથું નીચું કર્યું. સજ્જન માણસ સારા કામ વખાણ કે વાહવા માટે નથી કરતો, પરંતુ સારા કામ કરવા એ સજ્જનની પ્રકૃતિ છે, માટે સારા કામ કરે છે. સારા કામ કરવાથી હૈયું હરખાય છે, મન પ્રસન્ન થાય છે. વિદુર બોલ્યા, ભાભી, જેના માથે દ્વારિકાધીશ બિરાજતા હોય અને જેમની કુંતા જેવી માતા હોય ને, એનો દુનિયામાં કોણ વાળ વાંકો કરી શકે? વિદુર પાંડવોના યોગક્ષેમનો યશ શ્રી કૃષ્ણને અને કુંતાજીને આપી દીધો. વિદુરજી રાત્રિના સમયે ધૃતરાષ્ટ્રની પાસે ગયા છે. ધૃતરાષ્ટ્ર સઠ છે. આ શ્રેણીમાં બે શબ્દ છે, સઠ અને ખલ. દુસંગથી બગડે ને સઠ થાય, અને ખલ તો જન્મજાત હોય છે. સઠ સુધરી શકે, પણ જન્મજાત એવો ખલ ન સુધરે. દુર્યોધન તો ખલ હતો, મરતા સુધી ન સુધર્યો. ધૃતરાષ્ટ્ર દુર્યોધનના દુસંગથી બગડ્યો હતો, સઠ થયો. વિદુર ધૃતરાષ્ટ્ર પાસે ગયા ને કડવું બોલ્યા. કડવી દવા છે ને હંમેશા ફાયદો કરે છે. કડવી દવાની ઉપેક્ષા ન કરશો, તમને ફાયદો જ થશે. વિદુરે કહ્યું કે રાજન, ઘર છોડી દો. હજી સુધી તમે ઘરમાં પડી રહ્યા છો. 100 દીકરા ગયા, ભાઈ ગયા, અને તમે પારકા ઘરમાં પડી રહ્યા છો. તમે તો જીવતા મરેલા છે. 4 પ્રકારના લોકો જીવતા મરેલા છે. જે કાયમ પ્રવાસ કરે ને, એ જેના શરીરમાં અસાધ્ય રોગ હોય, એ પારકાના ઘરમાં રહેનાર અને પારકું ખાઈને જીવનાર. તમે પાંડવોના ઘરમાં પડ્યા ખાવ છો, તમને શરમ નથી આવતી? તો કે પાંડવો ક્યાં પારકા છે, એ તો મારા ભત્રીજા છે. વિદુરે કહ્યું કે આજે તમને ખબર પડી કે પાંડવ તમારા ભત્રીજા છે? લાક્ષાગૃહમાં બાળતી વખતે ભીમસેનને ઝેર આપ્યું ત્યારે અને ભરી સભામાં દ્રૌપદીના દુશાસને તીર ખેંચ્યા, એ પાંડવો ભત્રીજા નહોતા? આજે તમારું હેત ઉભરાઈ ગયું. તમને ભત્રીજા કહેતા શરમ આવવી જોઈએ. વિદુરે કહ્યું, મોટા ભાઈ, તમે મનુષ્ય શરીર ધરીને કરવાનું કોઈ કામ ન કર્યું, માત્ર પાપ કર્યું અને પાપને પ્રોત્સાહન આપ્યું. બહુત ગઈ થોડી રહી, અબ નારાયણ છે. ભાઈ, તમારી જિંદગીના હવે માત્ર 5 જ દિવસ બાકી રહ્યા છે. તમે ઘર છોડી દો. ધૃતરાષ્ટ્રે કહ્યું કે વિદુર, આ કૃષ્ણ છે ને કાળ છે, મારા 100 પુત્રને ભરખી ગયો. વિદુરે કહ્યું કે ભાઈ, એટલે જ કહું છું કે તમને કાલ મારે ને એ પહેલાં ઘર છોડી દો. તમારું શરીર હવે જર્જરિત થઈ ગયું છે. ભાઈ, તમારું કલ્યાણ તમારે જાતે જ કરવાનું છે. વિદુરના સત્સંગથી ધૃતરાષ્ટ્રમાં વૈરાગ્ય જાગ્યો. આ સત્સંગનો પ્રભાવ છે. લોખંડ હોય ને, એ પારસમણીના સંગથી સુવર્ણ બની જાય છે. હજારો વર્ષથી ચાલ્યું આવતું અંધારું માત્ર એક જ દીવાના પ્રકાશથી ચાલ્યું જાય છે. રામાયણમાં લખ્યું છે, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ. એક ઘડી આદિ में पुनिया, तुलसी संगति संत की, हरे कोटि अपराध सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय. ધૃતરાષ્ટ્રે કહ્યું કે ભાઈ, તમે કહો ને કરવા તૈયાર છું, પણ હું આંધળો એકલો ક્યાં જાઉં? વિદુરે કહ્યું કે ચાલો મારી સાથે, તમને હિમાલય લઈ જાઓ. ધૃતરાષ્ટ્રે વિદુરના ખભા ઉપર હાથ મૂક્યો અને યુધિષ્ઠિરને કહ્યા વિના ચાલ્યા ગયા. ગાંધારી સતી છે, પતિ દેખતા નથી, એટલે પોતાની આંખે એણે પાટો બાંધ્યો છે. એમણે કહ્યું કે સ્વામીનાથ, મોહથી ભરેલા જીવનમાં તો મને સાથે રાખી, હવે જ્યારે મોક્ષના સમયે મને મૂકીને ક્યાં જાઉં છું? ગાંધારીએ ધૃતરાષ્ટ્રનું વસ્ત્ર પકડ્યું. જે રીતે રામ, લક્ષ્મણ અને જાનકી અયોધ્યામાંથી નીકળ્યા ને, એમ ધૃતરાષ્ટ્ર, વિદુર અને ગાંધારી
હસ્તિનાપુરથી વિદાય થયા. હરિદ્વારથી દૂર 10 કિલોમીટર સપ્ત સરોવર છે, જ્યાં ગંગાજી 7 ધારામાં વહે છે. આ સપ્ત સરોવર તીર્થમાં ધૃતરાષ્ટ્રને મૂકી અને વિદુરજી પ્રભાસ ક્ષેત્ર ગયા. અહીં યુધિષ્ઠિર વહેલી સવારે જાગ્યા, પૂજા કાર્ય કરી નિયમ પ્રમાણે વડીલોને પગે લાગવા ગયા. આજે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને જોયા નહીં. દુઃખી થયા, રડવા લાગ્યા. વિચાર કર્યો, મારા આંખ વિનાના કાકા અને પુત્ર વિનાની મા ક્યાં ગયા હશે? મેં એમના 100 પુત્રોને મારી નાખ્યા, તેથી તેમણે આત્મહત્યા તો નહીં કરી હોય ને. મેં બહુ ખોટું કર્યું, મારા જ ભાઈઓને મારી અને મારા કાકાને દુઃખી કર્યો. યુધિષ્ઠિર ધર્મરાજ છે. ધાર્મિક માણસ કોણ કહેવાય? જે પોતાના દોષનો વિચાર કરે એ ધાર્મિક છે. યુધિષ્ઠિર કાકાના દોષ નથી જોતા, પોતાના દોષ જુએ છે. પોતાના ગુજારેલા જુલ્મોને યાદ કરે છે, પોતાનો જ દોષ જુએ છે. યુધિષ્ઠિરના મનનું સમાધાન ન થયું, એ રડવા લાગ્યા. કહે છે, કાકા કાકી ન આવે ને ત્યાં સુધી હું પાણી પણ નહીં પીવું. આવું વિચારે છે. એટલામાં દેવર્ષિ નારદ ત્યાં આવ્યા. નારદે કહ્યું કે ધર્મરાજ, કાકાનો શોક ન કરો. તમારા કાકાને લઈને વિદુરજી સપ્ત સરોવર ગયા છે. આજથી 5મા દિવસે તમારા કાકાનો ઉદ્ધાર થવાનો છે. ધર્મરાજ, કોના કોના માટે રડશો? આ દુનિયા છે ને, એ તો પંખીનો મેળો છે. કાકાનો શોક ન કરો. તમે પણ ક્યાં અહીં કાયમ રહેવાના છો? તમે તો તમારા માટે સાવધાન થાઓ. પંખીનો મેળો છે, તારો છેલ્લો ફેરો છે. માયાની મહેફિલમાં આયુષ્યની ઉજાણી છે. જન્મ મરણના ચક્કરની આ ફરતી ગાણી છે. પંખીનો મેળો છે, તારો છેલ્લો ફેરો છે. ચડતી પછી છે પડતી હો પડતી. ઉગેલાને હાથમવાનું છે. જે આવ્યા છે તે પણ જવાના. જન્મેલાને તો મરવાનું છે. આયાની મહેફિલમાં આયુષ્યની ઉજાણી છે. પંખીનો મેળો છે, તારો છેલ્લો ફેરો છે. સમય શરમ નહીં રાખે, નહીં રાખે. ખીલેલાને કરમાવાનું છે. દુનિયા નહીં માને, ઓ નહીં માને. વારા ફરતી સૌનો વારો છે. માયાની મહેફિલમાં આયુષ્યની ઉજાણી છે. જન્મ મરણના ચક્કરની આ ફરતી ગાણી છે. પંખીનો મેળો છે, તારો છેલ્લો ફેરો છે. નારદ યુધિષ્ઠિરને ઉપદેશ આપી અને વિદાય થયા. એક દિવસ મહારાજ યુધિષ્ઠિર ભીમસેનની સાથે બેઠા હતા. બંને વાતો કરતા હતા. યુધિષ્ઠિર ઉદાસ હતા. ભીમસેન કહે છે કે ભાઈ, ઉદાસ કેમ છો? તો કે મને કેટલાક અપશુકન થાય છે. ગૌશાળામાં મને ગાય રડતી દેખાય છે. મંદિરમાં ભગવાનની મૂર્તિ ઉદાસ લાગે છે. મને લાગે છે કે કળિયુગ આવી ગયો છે. યુગ બદલાય છે ત્યારે ધરતી નથી બદલાતી, માણસની આકૃતિ પણ નથી બદલાતી. પ્રકૃતિ બદલાય છે, વિચારો બદલાય છે. 100 વર્ષ પહેલાં દેશનો માણસ લાજ શું કહેવાય ને સમજતો ન હતો. છેલ્લા 100 વર્ષમાં કેટલું બધું બદલાયું. આજે તો જે લાંચ ન લે ને એ મૂર્ખ ગણાય. આટલા વિચારો બદલાયા છે કારણ કે યુગ બદલાયો છે. કળિયુગમાં અર્થ, કામની બોલબાલા, અવિશ્વાસનું યુગ, એનું નામ કળિયુગ.
કળિયુગમાં એકબીજા પર વિશ્વાસ નથી, વાતે વાતે સહી કરવી પડે, જ્યાં એકબીજાના વ્યવહારમાં કપટ આવે ને એ કળિયુગ. યુધિષ્ઠિર ભીમને કહે છે કે ભાઈ ગઈકાલે મને કાળો માણસ મળવા આવ્યો. એણે કહ્યું કે મહારાજ મારા કેટલાક પ્રશ્નો છે એના આપ જવાબ આપો. યુધિષ્ઠિરે કહ્યું કે શું પ્રશ્ન છે તમારા? કાળિયો માણસ પ્રશ્ન પૂછે છે. એક કૂવાની વચ્ચે પૈસો લટકે છે, એના પર 1000 મણ લોખંડ જોયું, એ શું હશે? એક ગાય વાછરડીને ધાવતી હતી, એ શું? ત્રીજું, 4 કૂવાની વચમાં એક કૂવો હતો, વચ્ચેના કૂવામાંથી 4 કૂવાને પાણી મળતું હતું ને ભરાતા હતા, પરંતુ જ્યારે વચ્ચેનો કૂવો ખાલી થઈ ગયો ને ત્યારે આજુબાજુના 4 કૂવા ભરેલા હોવા છતાં વચ્ચેના કૂવાને ભરી ન શકે, એ શું? ધર્મરાજા યુધિષ્ઠિર જવાબ આપે છે, પૈસો એટલે ધર્મ, લોખંડ એટલે અધર્મ. કળિયુગમાં લોકો પૈસા જેટલો ધર્મ કરશે અને 1000 ગણો અધર્મ કરશે, કાતરની ચોરી કરી અને સોયનું દાન કરશે. બીજું, મા બાપ દીકરીની કમાઈ ખાતા થઈ જશે. દીકરાઓ મા બાપનું ધ્યાન ન રાખે તો દીકરીઓ રાખે, એમાં ખોટું શું? પણ આ વાતનું એક આશ્ચર્ય છે કે આવું જાણતા હોવા છતાં દીકરો જન્મે ને ત્યારે પેંડા વેચાય અને દીકરી જન્મે ને ત્યારે મોઢું સોગ્યું કરીને બેસે. આવું કેમ? અરે દીકરી વખતે તો કાજુ કતરી વેચવી જોઈએ. ત્રીજું, વચ્ચેનો એક કૂવો છે ને એ બાપ છે, આજુબાજુના 4 કૂવા એ દીકરા છે. બાપ એકલો જ્યારે 1000 રૂપિયા કમાતો ને ત્યારે 4 દીકરાનું પેટ ભરતું, પરંતુ બાપની કમાણી બંધ થઈને ત્યારે 4 દીકરા 10,000 રૂપિયા કમાતા હોય ને તો પણ એક બાપનું પેટ ભરી શકતા નથી. આજે ગરડા મા બાપથી ઉભરાતા ગરડા ઘર તે આપણી સંસ્કૃતિનું કલંક છે. એ સૂચવે છે કે સંતાનોને મા બાપ પ્રત્યે પ્રેમ નથી. યુધિષ્ઠિરે કાળિયા માણસને કહ્યું કે તે આ પ્રશ્ન પૂછ્યા ને એનાથી મેં તને ઓળખી લીધો છે, તું પોતે જ કળિયુગ છે. આવી બધી ઘટનાઓ કળિયુગમાં બની છે. કળિયુગે યુધિષ્ઠિરને કહ્યું કે મહારાજ હવે આપનો સમય પૂરો થયો છે, ખુરશી ખાલી કરો. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે અમારા માથે સાક્ષાત દ્વારિકાધીશ બિરાજે છે, તું કોણ અમને ખુરશી ખાલી કરાવનાર? જ્યાં સુધી શ્રી કૃષ્ણ છે ને ત્યાં સુધી અમે આ ધરતીને નહીં છોડીએ. કળિયુગ વિદાય થયો એટલામાં ફરતા ફરતા ત્યાં વ્યાસજી આવ્યા. યુધિષ્ઠિરે વ્યાસજીને પ્રણામ કર્યા. યુધિષ્ઠિરે કહ્યું કે દાદાજી મને એક એવું વરદાન આપો કે અમારી હયાતીમાં કળિયુગ પ્રવેશે નહીં, જેથી અમારે કળિયુગના દોષો જોવા ન પડે. વ્યાસજીએ કહ્યું કે તથાસ્તુ, તમારી હયાતીમાં કળિયુગ નહીં આવે. કળિયુગની શરૂઆત પરીક્ષિતના રાજ્ય વખતથી થઈ. યુધિષ્ઠિર કહે છે કે ભીમસેન, અર્જુન કેટલાય મહિનાથી શ્રી કૃષ્ણની ખબર કાઢવા દ્વારિકા ગયો છે, હજુ સુધી આવ્યો કેમ? આવી વાત ચાલે છે એટલામાં દ્વારિકાથી અર્જુનજી પધાર્યા, પણ અર્જુનનું મુખ નિસ્તેજ હતું. એ ખૂબ જ ગમગીન જણાતો હતો. માણસ નિસ્તેજ કેમ બને છે? એના કારણો ભાગવતમાં આ પ્રમાણે લખ્યા છે. યુધિષ્ઠિર અર્જુનને પૂછે છે, અર્જુન તું માંદો તો નથી પડી ગયો ને? માંદગી પછી માણસ ફિક્કો પડી જાય છે, માંદગીમાં માણસનું તેજ હણાય છે. અર્જુન તારું કોઈ અપમાન તો નથી કર્યું ને? સ્વજનો આપણું અપમાન કરે ને એ સ્થિતિમાં આપણું તેજ હણાય છે. પારકો અપમાન કરે ને ત્યારે બહુ ન લાગે, પણ આપણો જ માણસ 4 માણસમાં આપણું અપમાન કરે ને તો તેજ હણાય છે. ભાઈ તું સાસરિયામાં લાંબો સમય રોકાયો તેથી તો તારું તેજ હણાયું નથી ને? અર્જુન 7 મહિના દ્વારિકામાં રોકાયા હતા અને દ્વારિકા એ અર્જુનનું સાસરી છે. સાસરીમાં પડી રહેનાર જમાઈનું તેજ હણાય છે. એટલે યુધિષ્ઠિરે અર્જુનને આ પ્રશ્ન કર્યો. હે અર્જુન, તે કોઈની સાથે વિશ્વાસઘાત તો નથી કર્યો ને? જે વચન આપીને ફરી જાય ને તે નિસ્તેજ બને છે. અને ભાઈ તે બ્રાહ્મણ, અતિથિ, વૃદ્ધ, બાળક
અથવા રોગીને મૂકીને ભોજન તો નથી કર્યું ને. ઘરમાં આવેલ મહેમાનને મૂકીને જમનાર, વૃદ્ધને મૂકીને જમનાર, બાળકોને જમાડ્યા પહેલાં જમી લેનાર નિસ્તેજ બને છે. બધાને જમાડીને જમવું એ આપણી સંસ્કૃતિ છે. અર્જુન, મને યાદ છે કે તું ઉર્વશી જેવી સુંદર સ્ત્રીને પણ હું ભરતખંડનો માનવ છું અને પરસ્ત્રી મારા માટે માતા સમાન છે એમ કહીને કામ ઉપર વિજય મેળવ્યો હતો. તેથી પરસ્ત્રી ગમન જેવું પાપ તો તું કરે જ નહીં. સ્વજનોના વિયોગમાં પણ માણસ નિસ્તેજ બને છે. એકદમ નિકટનો ગમતો માણસ છોડીને ચાલ્યો જાય ને તો તેજ દૂર થાય છે. અર્જુન, તારા નિકટના તો કોણ? ભગવાન શ્રી કૃષ્ણ હતા. તો હે ભાઈ, શ્રી કૃષ્ણ રૂપી સૂર્યનો અસ્ત તો નથી થયો ને. ઉપર જણાવ્યા એવા તમામ કાર્યોથી માણસ નિસ્તેજ બને છે. ત્યાં યુધિષ્ઠિર આવું બોલ્યા ને ત્યાં અર્જુન રડવા લાગ્યો. અર્જુને કહ્યું કે મોટા ભાઈ, તમારી વાત સાચી છે. મારામાં જે તેજ હતું ને એ શ્રી કૃષ્ણનું હતું. શ્રી કૃષ્ણ રૂપી સૂર્યનો અસ્ત થયો એટલે હું નિસ્તેજ બની ગયો. પાંડવો રડવા લાગ્યા. કુંતાજી ત્યાં આવ્યા. અર્જુનના માથે હાથ મૂકીને પૂછ્યું કે કેમ રડે છે. અર્જુને કહ્યું કે માં, આપણા દ્વારિકાધીશ પ્રભુ આપણને છોડીને સ્વધામ પધારી ગયા. આ સાંભળતા જ કુંતાજીને આઘાત લાગ્યો અને એમના પ્રાણ એ જ વખતે શરીરને છોડીને ચાલ્યા ગયા. સાચો ભક્ત કોણ? જે ઈશ્વર માટે જીવે ને અને ઈશ્વર માટે જે મરે છે એ સાચો ભક્ત. રાજા દશરથ રામ માટે જીવ્યા અને રામના વિયોગમાં મર્યા એ સાચા ભક્ત હતા. કુંતાજી અને પાંડવો પણ સાચા ભક્ત હતા. પાંડવો જીવ્યા શા માટે? શ્રી કૃષ્ણનું કામ કરવા માટે અને મર્યા શ્રી કૃષ્ણના વિયોગમાં. ગોપિકાઓ સાચા ભક્ત હતા. જીવી તો શ્રી કૃષ્ણ માટે અને મરી પણ શ્રી કૃષ્ણના વિયોગમાં. ગોપી ગીતમાં ગોપીજનોએ કહ્યું છે, જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી દયિત દ્રશ્યતા દિક્ષુતાવકા સ્તવતિ ધ્રુતાસ્વસ્તવામ વિચન્વતે. ગોપીજનો કહે છે કે અમે અમારા પ્રાણ ટકાવ્યા છે ને એ તમારા માટે. કારણ અમારે આ શરીરથી આપની સેવા કરવી છે. આ શરીરથી આપને સુખ પહોંચાડવું છે, માટે અમે જીવીએ છીએ. યુધિષ્ઠિરે ભગવાનના સ્વધામ પધારી ગયાની વાત જાણી અને સ્વર્ગારોહણનો નિશ્ચય કર્યો. પરીક્ષિતને ગાદી સોંપી અને દ્રૌપદી સહિત પાંડવોએ હિમાલય તરફ પ્રયાણ કર્યું. યોગ સાધના કરતા કરતા ભીમ, અર્જુન, નકુલ અને સહદેવે શરીરનો ત્યાગ કર્યો. બધાના શરીર ઓગળી ગયા. યુધિષ્ઠિરની માત્ર એક આંગળી ઓગળી. પાસરદો સાથે ધર્મરાજ સ્વર્ગમાં જાય છે. રસ્તામાં નરક જોવા મળે. ધર્મરાજે પૂછ્યું કે મારે નરક જોવું પડે? પાસરદે કહ્યું કે હા મહારાજ, તમે એકવાર અસત્ય બોલ્યા છો. દ્રોણ ગુરુએ કેટલો વિશ્વાસ મૂક્યો હતો તમારા પર, અને તમે બોલ્યા નરોવા કુંજરોવા. આવું અસત્ય બોલ્યા. તમે તો સાચી વાત જાણતા હતા, પરંતુ તમને અહીં એટલા માટે લાવ્યા છે કે તમારા દર્શનથી નરકના આત્માઓને શાંતિ મળે. ત્યારે ધર્મરાજા પાસરદોને કહેવા લાગ્યા કે મારા જવાથી કોઈને સુખ મળતું હોય ને તો હું નરકમાં જવા પણ ખુશી છું. સ્વર્ગમાં જતી વખતે ધર્મરાજા સાથે એક કૂતરો હતો. પાસરદોએ કહ્યું કે મહારાજા, કૂતરાને છોડી દો, એની સાથે તમને સ્વર્ગમાં પ્રવેશ નહીં મળે. ધર્મરાજાએ કહ્યું કે જો કૂતરા સાથે પ્રવેશ નહીં મળે તો હું સ્વર્ગમાં નહીં આવું. યમરાજા પ્રસન્ન થયા. એ કૂતરો નહીં પણ સાક્ષાત યમરાજા હતા. એમણે યુધિષ્ઠિરને કહ્યું કે મેં તમારી 3 પરીક્ષાઓ કરી, ત્રણેયમાં તમે પાસ થયા છો. તમારા માટે સ્વર્ગના દ્વાર ખુલ્લા છે. યુધિષ્ઠિરે કહ્યું કે કઈ 3 પરીક્ષા કરી તમે? યમરાજા બોલ્યા કે એક તો કૂતરો બનીને તમારી સાથે રહ્યો અને તમારી પ્રાણી પ્રત્યેની નિષ્ઠા જાણી લીધી.
બીજું, તમને નરકમાં લઈ ગયો ને તમે કહ્યું કે કોઈને શાંતિ મળતી હોય તો નરકમાં પણ ખુશી છું. અને તમારા વનવાસ વખતે યક્ષ બનીને મેં આપની પરીક્ષા લીધી હતી. તમને તરસ લાગી ત્યારે તમે સર્વપ્રથમ નકુલને પાણી લેવા મોકલ્યા. નકુલ પાણી લેવા સરોવરમાં આવ્યા ત્યારે મેં કહ્યું કે મારા પ્રશ્નનો જવાબ આપો, નહીં તો તમે જીવતા નહીં જઈ શકો. નકુલે જવાબ ન આપ્યો, એ મરણ પામ્યો. પછી તમે સહદેવને મોકલ્યા, સહદેવ પણ મરણ પામ્યા. પછી અર્જુન અને ભીમ ત્યાં આવ્યા. છેલ્લે એ પણ મર્યા. છેલ્લે તમે આવ્યા, તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યો, એટલે મેં પ્રસન્ન થઈને પૂછ્યું, આ 4 ભાઈઓમાં તમે કહો ને એને હું જીવતો કરી દઉં. ત્યારે તમે કહ્યું કે મારી 2 માતાઓ છે, કુંતા અને માદરી. એટલે કુંતીનો એક પુત્ર તો હું જીવતો છું, એટલે કે માદરીના પુત્ર નકુલને આપ જીવતો કરો, એટલે મારી બંને માને એક પુત્ર મળી ગયો. તમે પરીક્ષામાં પાસ થયા. તમે ભીમ કે અર્જુનને જીવતો કરવાનું ન માગ્યું અને ઓરમાન માતાના પુત્રને જીવતો કરવાનું કહી તમારી બંને માતાઓ પ્રત્યેની નિષ્ઠા પ્રમાણિત કરી. એ રીતે તમે મારી 3જી પરીક્ષામાં પણ પાસ થયા છો. ધન્ય છે તમારી ધર્મનિષ્ઠા. અને યુધિષ્ઠિર સ્વર્ગમાં ગયા, ત્યાં 5 ભાઈઓ ભેગા થયા. અહીં પરીક્ષિત રાજગાદી પર બિરાજ્યા. એક દિવસ પરીક્ષિત દિગ્વિજય કરવા નીકળ્યા. ફરતા ફરતા બ્રહ્માવત ક્ષેત્રમાં આવ્યા. ત્યાં એમણે એક દ્રશ્ય જોયું. એક બળદ એક પગ ઉપર ઊભો હતો. બાજુમાં એક ગાય ઊભી હતી. એ બળદને એક કાળો માણસ લાકડીથી મારતો હતો અને ગાય રડતી હતી. ગાય કહે છે કે હું કળિયુગના પ્રભાવથી રડું છું. શાસ્ત્રમાં ધર્મના 4 અંગ કયા છે? સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ 4 અંગોનું પાલન કરે ને એ ધાર્મિક કહેવાય. ધર્મના 4 ચરણ છે. ચરણ એટલે કે પગ એટલા માટે કહેવાયા કે જેના આધારે એનું અસ્તિત્વ છે. આધારરૂપી ચરણ ન હોય ને તો ધર્મ રહે જ નહીં. આ ધર્મના 4 ચરણ હતા. પરંતુ અષ્ટાવક્ર મુનિના પત્ની નદી પર પાણી ભરવા જતા હતા. ત્યારે ધર્મએ માણસનું રૂપ લઈને એને કહ્યું, તું જેના 8 અંગ વાંકા છે એવા કદરૂપા માણસને શું વફાદાર છે? એમ કહીને એની છેડતી કરી. અષ્ટાવક્રના પત્ની સતી હતા. એમણે શ્રાપ આપ્યો કે તારો નાશ થશે. ધર્મદેવે પ્રગટ થઈને કહ્યું કે હું ધર્મ છું, તમારી પરીક્ષા કરવા માટે મેં આમ કર્યું હતું, મને ક્ષમા કરો. ત્યારે અષ્ટાવક્રના પત્નીએ કહ્યું કે નાશ તો થશે જ, પણ ધીરે ધીરે સતયુગમાં તારા 4 ચરણ હશે. ત્રેતા યુગમાં 3, દ્વાપરમાં 2 અને કળિયુગની શરૂઆતમાં 1 ચરણ હશે. અને કળિયુગના છેલ્લા કાળમાં તારા 4 ચરણ એટલે કે પગ કપાઈ જશે. ધર્મનો નાશ થશે. આ રીતે ધર્મ બળદના રૂપમાં એક પગ ઉપર ઊભો છે. સત્યનો નાશ લોભથી થાય છે. ક્રોધથી તપનો નાશ થાય છે. કુસંગથી પવિત્રતા નાશ પામે છે. અને મદથી દયાનો નાશ થાય છે. ધર્મના 4 ચરણોમાં સત્ય એ સર્વોપરી છે. મહાભારતમાં સત્યદેવ રાજાની કથા છે. એક દિવસ રાજાએ એના ઘરમાંથી એક સુંદર સ્ત્રીને બહાર જતી જોઈ પૂછ્યું કે આપ કોણ છો? સ્ત્રીએ કહ્યું કે મારું નામ લક્ષ્મી છે, હું અહીં રહેવા ઈચ્છતી નથી. રાજાએ પૂછ્યું કે ભલે તમે જઈ શકો છો. થોડી વારમાં એક પુરુષ બહાર નીકળ્યો. રાજાએ એને પૂછ્યું તમે કોણ છો? પુરુષે કહ્યું કે મારું નામ દાન છે. તમારા ઘરમાં લક્ષ્મી વિના દાન ક્યાંથી ટકે? રાજાએ કહ્યું કે ભલે તમે પણ જઈ શકો છો. થોડી વારમાં ત્રીજો પુરુષ બહાર આવ્યો. એણે કહ્યું કે મારું નામ યશ છે. લક્ષ્મી અને દાન વિના યશ ક્યાંથી ટકે? થોડી વારમાં ચોથો પુરુષ બહાર જતો હતો. એને રાજાએ પૂછ્યું કે તમે કોણ છો? એણે જવાબ આપ્યો કે હું સત્ય છું. લક્ષ્મી દાન યશ નથી તો હું પણ જાઉં છું. રાજાએ સત્યને કહ્યું કે અરે ભાઈ, તમે હતા ને એટલે તો મેં લક્ષ્મી દાન અને યશની પરવા ન કરી, પણ તમે મને મૂકીને જશો નહીં.
એટલે સત્ય ત્યાં રહી ગયું અને સત્યના નિવાસથી લક્ષ્મી, દાન, યશ બધા પાછા આવ્યા. આમ સત્ય સર્વોપરી છે. સત્ય તમામ ધર્મોનું મૂળ છે. પરીક્ષિતે કળિયુગને પકડ્યો અને કહ્યું કે તારે મારા રાજ્યમાં રહેવું નહીં. કળિયુગ પરીક્ષિતના શરણે ગયો અને કહ્યું કે મહારાજ મને રહેવા માટે જગા બતાવો. પરીક્ષિતે કળિયુગને 5 સ્થાન બતાવ્યા. એક તો જુગારમાં. જુગારથી પાંડવોને ઘણું સહન કરવું પડ્યું. સટ્ટાના રવાડે અનેક લોકો ફના થયા છે. બીજું મદિરામાં. માત્ર મદિરામાં જ નહીં, જે ખાવાથી નશો ચડે એવા ચરસ, ગાંજો, તમાકુ, સિગરેટ, નશીલા પદાર્થમાં કળિયુગનો નિવાસ છે. યાદવોનો વિનાશ વ્યસનથી થયો. શ્રી કૃષ્ણ પણ એમને બચાવી ન શક્યા. અમુક ઉંમર પછી વ્યસન હોય ને તો છોડી દો. વ્યસન રાખો તો માળા કરવાનું, મંદિર જવાનું, કથામાં જવાનું, ફરવા જવાનું, સારા પુસ્તકો વાંચવાનું, એવા વ્યસનો રાખો. ત્રીજું, લંપટ સ્ત્રીમાં. જે સ્ત્રી પતિપરાયણ નથી ને, જે સ્ત્રી પ્રભુપરાયણ નથી, એમનામાં અવશ્ય કળિયુગ બેઠેલો છે. આવી લંપટ સ્ત્રીઓ દ્વારા દુનિયામાં ઘણી વિષમતા સર્જાય છે. બાકી કુંતાજી, યશોદા, દ્રૌપદી જેવી સ્ત્રીઓ તો મહાન છે. હિંસામાં. હિંસા જેવું બીજું કોઈ પાપ નથી. આજે લોકો અભક્ષ્ય પદાર્થો નિસંકોચ આરોગે છે. ત્યારે ઇંગ્લેન્ડનો પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાર્ડ શોસ ચુસ્ત શાકાહારી હતો. એ ગૌરવથી કહેતો કે મારું પેટ કાંઈ મરેલા પ્રાણીઓનું કબ્રસ્તાન નથી. આજે લોકો નોનવેજ ખાય છે ને, એમના મોઢા ઉપર આ તમાચો છે જ્યોર્જ બર્નાર્ડ શોનો. ટૂંકમાં ભગવાનને અર્પણ ન કરી શકાય ને એવા કોઈ પણ પદાર્થ ખાવા કે પીવા ન જોઈએ. પાંચમું, સુવર્ણમાં. અનીતિથી મેળવેલ સોનામાં કલિયુગનો વાસ છે. બાકી પસીનાની કમાઈથી સોનું એ તો ઈશ્વરની વિભૂતિ છે. કળિયુગને સ્થાન આપી પરીક્ષિત રાજા રાજધાનીમાં પાછા ફર્યા. પરીક્ષિત ઘરે આવ્યા છે, પરંતુ રાજાની બુદ્ધિ કલિયુગના સ્પર્શથી બગડી છે. પરીક્ષિત જ્યારે તલવાર કાઢી અને કળિયુગને મારવા જતા હતા, ત્યારે કળિયુગે પરીક્ષિતના ચરણ પકડી લીધા. આ ચરણ પકડવામાં જે સ્પર્શ થયો ને, તેથી રાજાની બુદ્ધિમાં ફરક આવી ગયો, એમ શ્રી મહાપ્રભુજી કહે છે. શ્રી વલ્લભાચાર્યજી મહારાજ 5 પ્રકારના દોષ માને છે. સંયોગ દોષ એટલે કે ભેળસેળનો, દુષ્ટ માણસોના સંપર્કથી, અવિદ્યા, કામ, લોભ વગેરેથી, માયાથી થનારા દોષો વગેરે. સ્પર્શજ દોષ એટલે અસ્પૃશ્યને સ્પર્શ કરવાનો દોષ. ગમે તે માણસનો સ્પર્શ ન કરવો. સેવામાં હોઈએ ને ત્યારે તો ખાસ ધ્યાન રાખવું, કારણ કે સ્પર્શથી એનામાં રહેલા પરમાણુ આપણામાં આવી જાય છે. મંત્રાના સ્પર્શથી કૈકેયીની અને કળિયુગના સ્પર્શથી પરીક્ષિતની બુદ્ધિ બગડી. પરીક્ષિત રાજા એક દિવસ શિકાર કરવા ગયા. એ પહેલાં ક્યારેય શિકાર કરવા જતા ન હતા, પરંતુ આજે કળિયુગના સ્પર્શથી એની બુદ્ધિ બગડી છે, તેથી ગયા. એમને ભૂખ લાગી, તરસ લાગી. રાજાએ સમીક મુનિનો આશ્રમ જોયો. ખાવા પીવાનું મળશે એવું માની આશા રાખીને આશ્રમમાં આવ્યા. સમીક મુનિ તો સમાધિમાં હતા. સમાધિ કોને કહેવાય? જ્યાં બધા વિચારો સ્થગિત થઈ જાય, જ્યાં બધા સંકલ્પો શાંત થઈ જાય, એવી નિર્વિચાર, નિસંકલ્પ સ્થિતિ એ સમાધિ સ્થિતિ છે. સમાધિ અવસ્થામાં મન નિશ્ચલ બને છે, હૃદય નિર્મળ બને છે. તેથી સમાધિમાં પરમાત્માના દર્શન થાય છે. પાણી હાલતું હોય ને તો પ્રતિબિંબ ન દેખાય, પરંતુ જ્યારે પાણી સ્થિર થાય ને ત્યારે આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકીએ. મન જ્યારે સ્થિર થાય ત્યારે પરમાત્માની અનુભૂતિ થાય છે. પાણી ગંદુ હોય તો પણ પ્રતિબિંબ ન જોઈ શકાય. એ જ રીતે હૃદય પણ નિર્મળ બને ને પછી પરમાત્માની અનુભૂતિ થાય. આવા સમાધિસ્થ યોગીને પરમાત્માની ઝાંખી થતી હોય છે. યોગીને સમાધિમાં અત્યંત આનંદ થતો હોય છે, તેથી એને સમાધિ છોડવાનું ગમતું નથી. યોગની વ્યાખ્યા આપતા મહર્ષિ પતંજલિ કહે છે કે ચારે બાજુ રખડતું ચિત્ત એક જગ્યાએ સ્થિર થાય ને એ યોગ છે.
આપણને પણ અંદર આનંદ મળતો હશે ત્યારે બહારની ફાંફા ફોવડા દોડાદોડ બંધ થઈ જશે. અંદર આનંદ મળતો નથી ને એટલે આપણે બહાર આનંદ માટે ફાંફા મારીએ છીએ. પ્રાચીન કાળમાં ઋષિઓ એમની ગુફા છોડીને ક્યારેય ક્યાંય બહાર જતા નહીં. સમાધિમાં વર્ષો વીતી જાય. આજે પણ હિમાલયમાં આવા યોગીઓ છે. રમણ મહર્ષિને કેન્સર થયું. ડૉક્ટરોએ ઓપરેશનની તૈયારી કરી. મહર્ષિએ કહ્યું કે ક્લોરોફોર્મ કે ઇન્જેક્શન જેવા અકુદરતી ઉપચાર મારે ન જોઈએ. હું તો સમાધિમાં ચાલ્યો જાઉં છું, પછી તમે મારા શરીરને ગમે તે કરી શકો છો. અને રમણ મહર્ષિનું ઓપરેશન સમાધિ અવસ્થામાં થયું. ઓપરેશન કલાકો સુધી ચાલ્યું, પરંતુ જ્યારે સમાધિમાંથી એ ઉઠ્યા ને ત્યારે એવા ને એવા સ્વસ્થ દેખાતા હતા. ત્યાર પછી તો વર્ષો જીવ્યા. આ સમાધિની વ્યાખ્યા છે. સમાધિમાં દેહ સાથેનું તાદાત્મ્ય રહેતું નથી. મહાવીર સ્વામી સમાધિમાં હતા. છોકરાઓ એમના કાનમાં સૂળ ભોંકી અને બીજા કાને કાઢીને, છતાં મહાવીર સ્વામીને કાંઈ ખબર જ ન પડી. એ તો શરીરથી પર હતા. આપણને થશે કે આપણે તો ઠાકોરજીની સેવા કરનારા છીએ, આપણે વળી સમાધિ અને યોગ સાથે શું લેવા દેવા? પરંતુ યોગ વગર કોઈનો ઉદ્ધાર નથી. શ્રી મહાપ્રભુજી કહે છે, ચિત્તને સેવામાં સ્થિર કરવું ને એ જ સમાધિ છે, એ જ યોગ છે. સેવા પણ યોગ છે. શ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું છે કે હરિમૂર્તિ સદા અધ્યાયે, ઠાકોરજીના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. આમ પુષ્ટિ માર્ગમાં પણ ધ્યાન છે. સેવામાં સેવા કરનારને એવો આનંદ મળે કે સેવા છોડીને એને બહાર જવાનું મન જ ન થાય. એટલે કે યોગીઓને જે આનંદ સમાધિમાં મળે ને એવો જ આનંદ વૈષ્ણવોને ઠાકોરજીની સેવા કરવામાં મળે છે. પ્રાચીન કાળમાં એવા ભગવદીઓ થયા જેઓ 12 મહિના ઘરમાં રહીને ઠાકોરજીની સેવા જ કર્યા કરતા. બહાર જતા જ નહીં. વર્ષમાં ફક્ત એક દિવસ બહાર જાય. ગુરુદેવનો જન્મદિવસ હોય ને ત્યારે એમને દંડવત પ્રણામ કરવા બહાર જતા. અહીં સમીક મુનિ સમાધિમાં હતા ત્યારે પરીક્ષિત એની કુટિયામાં આવ્યા, પરંતુ ઋષિ તરફથી એમને કોઈ આવકાર મળ્યો નહીં. પરીક્ષિત ચક્રવર્તી રાજા છે, એની બુદ્ધિ તો કલિયુગના સ્પર્શથી બગડેલી જ હતી. એને કહ્યું કે મને આવકાર ન આપ્યો. શાસ્ત્રો કહે છે કે સંતોને છે ને આપણે માન આપવાનું હોય, એમની પાસેથી લેવાનું ન હોય. આપણે સંતો પાસે જ્ઞાન લેવા જઈએ છીએ, માન લેવા માટે નહીં. પણ રાજાએ આજે સંત પાસે માનની અપેક્ષા રાખી છે. રાજાને દુર્બુદ્ધિ સૂજી. રાજા ગુસ્સે થયો. રાજાએ મુનિ પાસે માનની અને ભોજન પાણીની અપેક્ષા એટલે કે કામના રાખી. અને કામના જ્યારે સંતોષાતી નથી ને ત્યારે ક્રોધ જન્મે છે. સ્મૃતિ ભ્રમ થાય છે અને સ્મૃતિ ભ્રમથી બુદ્ધિ નાશ પામે છે. બુદ્ધિ નાશ પામતા એનો નાશ થાય છે. આ સિદ્ધાંત પ્રમાણે રાજાની કામના એને એના નાશ તરફ દોરી ગઈ. રાજાએ કશો વિચાર કર્યા વિના સમાધિસ્થ ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો. પણ ખરેખર તો રાજાએ આ રીતે પોતાના જ હાથે પોતાના જ ગળામાં જીવતો સાપ નાખી દીધો. રાજાએ બીજો વિચાર એ કર્યો કે ઋષિની સમાધિ સાચી છે કે ખોટી એની પરીક્ષા લો. ખોટી સમાધિ હશે તો એકદમ ઊભા થઈ જશે, પરંતુ સમીક ઋષિને તો કશી ખબર પડી નહીં. પરીક્ષિત રાજા ત્યાંથી ચાલ્યા ગયા. એવું જાણ્યા પછી કે ઋષિની સમાધિ સાચી છે, છતાં પણ ઋષિના ગળામાંથી સાપને દૂર ન કર્યો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એ આનું નામ. સમીકના પુત્ર શૃંગી ઋષિ ત્યાં આવ્યા. પિતાના ગળામાં મરેલો સર્પ જોયો. શૃંગીને થયું, મારા સમાધિસ્થ પિતાના ગળામાં આ મરેલો સાપ કોણે નાખ્યો? શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાના ગળામાં સર્પ નાખ્યો છે એને આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડશે. શૃંગી ઋષિ એક દિવસમાં પણ કરડશે ને એવો શ્રાપ આપી શક્યા હોત, પરંતુ રાજા ઉપર 7 દિવસ કહી અને કૃપા કરી છે. શ્રી મહાપ્રભુજી લખે છે કે શૃંગીએ શ્રાપ આપ્યા પછી નિસ્તેજ બની ગયો. બ્રાહ્મણનું જે બ્રહ્મ તેજ હતું ને એ શ્રાપ આપ્યા પછી નષ્ટ થઈ ગયું. એ નિસ્તેજ બન્યો. આવું કેમ થયું?
તો કે શૃંગીએ એના બ્રહ્મ તેજનો દુરુપયોગ કર્યો. કઈ રીતે? તો કે રાજાનો અપરાધ નાનો હતો, કારણ કે સાપ જીવતો નહીં મરેલો નાખ્યો છે. એની સજા આટલી બધી મોટી ન હોય. આ તો ચીભડાના ચોરને ફાંસીની સજા, એવું થયું. માણસ પોતાની શક્તિને વેડફી નાખે ને ત્યારે નિસ્તેજ બની જાય છે. સારું છે આજકાલના બ્રહ્મદેવોમાં શ્રાપ આપવાની કે આશીર્વાદ આપવાની શક્તિ રહી નથી, નહીં તો જે હાથીએ ચડ્યો ને એનું આવી જ બને. ખબર નહીં કે શું થાય. સમીક મુનિ આ બાજુ ઋષિ સમાધિમાંથી જાગ્યા અને શ્રાપની વાત જાણીને ત્યારે શૃંગીને ધક્કો આપ્યો કે બેટા ત્યાં ઉચિત નથી કર્યું. ઋષિ કેટલા દયાળુ છે, જેણે પોતાના ગળામાં સર્પ નાખ્યો ને એનું પણ એ ભલું ઈચ્છે છે. સમીક મુનિએ એના દીકરા શૃંગીને કહ્યું કે બેટા તે રાજાને શ્રાપ આપ્યો, પરંતુ રાજાને ખબર નથી એને ઓચિંતો સાપ કરડશે અને એનું મૃત્યુ થશે. માટે આપણે એને સાવધાન કરવો જોઈએ, જેથી રાજાને મૃત્યુ પહેલાં જે તૈયારી કરવી હોય ને એ કરી. સમીક મુનિએ ગૌમુખ નામના ઋષિને પરીક્ષિતની પાસે મોકલ્યા. એ ઋષિએ જઈને પરીક્ષિત રાજાને કહ્યું કે રાજન, તમને શૃંગી ઋષિનો શ્રાપ છે. તમને આજથી 7મા દિવસે તક્ષક નાક કરડશે અને તમારું મૃત્યુ થશે. આ સમાચાર સાંભળીને પરીક્ષિત શું બોલ્યા? કહે છે કે મહારાજ, એ ઋષિએ મને શ્રાપ નથી આપ્યો, મને સાવધાન કર્યો છે. મારું મૃત્યુ તો 7મા દિવસે નિશ્ચિત હતું. એ વાતથી હું અજાણ હતો. ઋષિએ મને મારા મૃત્યુની સૂચના આપી છે, શ્રાપ નથી આપ્યો. આ રાજાની ખાનદાન છે. જન્મે જઈને રાજગાદી સોંપી અને પરીક્ષિત તરત જ ગંગા કિનારે આવ્યા. વૈષ્ણવ કોને કહેવાય? જે અનિષ્ટમાં પણ ઈશ્વરના અનુગ્રહનો વિચાર કરે એને વૈષ્ણવ કહેવાય. શ્રી મહાપ્રભુજી લખે છે, ક્યારેક ભગવાન ચિત્તમાં ઉદ્વેગ કરાવે ને એ પણ ભગવાનની લીલા છે એવું માનીને ચિંતા ન કરવી. પરીક્ષિત રાજા ભગવાનનો આભાર માને છે. કહે છે કે પ્રભુ, સારું થયું તમે મને શ્રાપ અપાવ્યો. જો શ્રાપ ન આપ્યો હોત ને તો મરતા સુધી જ ઘરમાં જ પડી રહેવાનો હતો. મારાથી ઘર છૂટવાનું ન હતું. શ્રી મહાપ્રભુજી બીજી એક સરસ વાત કરે છે. પરીક્ષિત રાજા ગંગા કિનારે આવ્યા ને ત્યારે એમને આવતા પહેલાં હજારો ઋષિ મુનિઓ ગંગા કિનારે આવીને બેઠા હતા. આ બધાને સમાચાર કોણે આપ્યા? શ્રી મહાપ્રભુજી લખે છે કે આ તમામ ઋષિ મુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા. બધાએ સમાધિમાં જોયું કે પરીક્ષિત રાજાને ઋષિનો શાપ થશે અને ગંગા કિનારે આવશે, અને ત્રણેય કાળનું જેને જ્ઞાન હોય ને એ ઋષિ કહેવાય. પરીક્ષિત રાજાએ સૌ ઋષિ મુનિઓનું સ્વાગત કર્યું, પૂજન કર્યું ભગવાનની પ્રેરણાથી. એટલામાં ત્યાં ગંગા કિનારે સુખદેવજી મહારાજ પધાર્યા. મારા આંગણીએ ગુરુદેવ પધારો, મુસીબતમાં છું મુજને ઉગારો. ઉછળતા મોજા સતાવે છે મુજને, વમળના ચક્કર ઘુમાવે છે મુજને. મારો હાથ પકડીને પાર ઉતારો, મુસીબતમાં છું મુજને ઉગારો. ઉઠ્યું છે દરિયામાં તોફાન જ્યારે, કહો કેવી રીતે હું પહોંચું કિનારે. મારા આંગણીએ ગુરુજી પધારો, મુસીબતમાં છું મુજને ઉગારો. સુખદેવજીની ઉંમર 16 વર્ષની છે. વાંકુડિયા વાળ છે. એમની આંખો લાલ છે, કારણ કે એમાં ભક્તિનો અનુરાગ છે. બહુ ઝડપથી ચાલે છે. એમની ચાલમાં કર્મયોગની શીઘ્રતા છે. એમની વાણીમાં જ્ઞાનનો પ્રકાશ છે. સૂર્ય જેવા તેજસ્વી છે. આજાન બાહુ એટલે કે લાંબી ગોઠણ સુધી અડકતી ભુજાઓ છે. મુખમાંથી ભાગવતજીના શ્લોક નીકળી રહ્યા છે. એવા સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ સાષ્ટાંગ નમસ્કાર કર્યા છે. પોતાના 2 હાથ પાછળ રાખ્યા અને માથું ચરણમાં ઝુકાવ્યું અને કહ્યું કે ગુરુદેવ, આપ યોગ્ય સમયે પધાર્યા છો. પરીક્ષિત કહે છે, ગુરુદેવ, મારા 2 પ્રશ્નો છે, એનો જવાબ આપવા કૃપા કરો. એક, તો જીવનને મંગલમય બનાવવા માટે શું કરવું?
અને પ્રશ્ન બીજો, મૃત્યુ પાસે હોય ત્યારે શું કરવું? મારું મૃત્યુ નજીક છે, મારી પાસે માત્ર 7 જ દિવસ છે. પરીક્ષિત રાજાના આ 2 પ્રશ્નોના સુખદેવજી ઉત્તર આપે છે. શું ઉત્તર આપશે એ આપણે નેક્સ્ટ સત્રમાં આજે શનિવાર છે એટલે રાતના 9:45 એટલે કે 9:45 વાગે બીજું એક સત્ર છે, એના ઉપરથી આગળથી જોશું. અત્યારે શ્રીમદ ભાગવત રસસુધાના પ્રથમ સ્કંદનું વાંકમય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. પ્રથમ સ્કંદ સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અત્યારે આ સ્કંદને આપણે વિરામ આપીએ. આજે રાતના જ શનિવાર છે, રાત્રે 9:45 9:45 કલાકે આપણું બીજું સત્ર શરૂ થશે. ત્યારે આગળ વધશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.